જલસો ગુજરાતી ફિલ્મના કલાકારો મહેસાણાના આંગણે આવનારી ગુજરાતી ફિલ્મ જલસોને લઈને ફિલ્મના કલાકારો મહેસાણાના મહાકાળી જ્વેલર્સમાં આવ્યા હતા અને મીડિયા સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા. જલસો એ પારિવારિક ફિલ્મ છે. પરિવાર સાથે જોવાય, પરિવાર વચ્ચે જોવાય, પરિવાર માટે છે અને દરેક વ્યક્તિને એવું થશે કે આ મારા પરિવારની વાત છે. એટલે પારિવારિક ફિલ્મ 100% કહી શકાય. તમે એવું કહી શકો કે આમાં અરુણા ઈરાણી છે, સિનિયર કલાકાર છે, બાકીના જે બી છે ચહેરા જે બધા નવા છે, નવા ડેબ્યુ થઈ રહ્યા છે કલાકારો, તો શું કહેશો એમાં કે અરુણાબેનની પાછળ આખી તમારી ફિલ્મ ચાલશે કે બીજા બી તમારા કલાકારોનું આમાં સારું એવો રોલ હશે? Aruna Irani ji is the head of the joint family અને એમની આગેવાની અને દ્વારકાધીશના બિલીવર છે, એમના આશીર્વાદથી, જય શ્રી કૃષ્ણના આશીર્વાદથી અને એમના આગેવાનીથી આ કુટુંબને દોરી રહી છે. એમનો પ્રેમ છે, દરેકે દરેક કુટુંબના સભ્યને તેઓ સમજી શકે છે. આસ્થા જે બી કેરેક્ટરો છે તે લોકોની કેરેક્ટરિસ્ટિક્સ, નેચર જે એ સમજી શકે છે દાદીમાં, તે બીજું કોઈ નથી સમજી શકતું. જેના માઇનસ પોઈન્ટ છે તેની સાથે બી એ કેવી રીતે એક ટ્યુનિંગ મેચ કરે છે. તો આ શું છે કે અરુણા દીદી ઇઝ એન એન્કર ઓફ ધ જોઈન્ટ ફેમિલી. એમની આગેવાનીમાં જ આ સંસાર કેવી રીતે ચાલે અને એની અંદર જે બી અડચણો આવે એમાંથી કેવી રીતે માર્ગ કાઢવો, તેમાં એમની લીડરશિપ છે. ને કહેવાનો મતલબ શું છે કે બોન્ડ આખા ફેમિલીનો છે. દરેકે દરેક મેમ્બર્સ એકબીજા સાથે પેલા કહે ને કે તમારો બ્લડ ઇઝ ઓલવેઝ થીકર. તો આ એક એવું પરિવાર છે કે સુખ દુઃખમાં દરેકે દરેક વ્યક્તિ એકબીજા સાથે ઊભું રહેલું છે. એવું કહેવાય ને કે વડીલો વડલા જેવા. વડલાની નીચે માણસોએ પોરો ખાય, પશુ પક્ષીઓએ પોરો ખાય, પ્રાણીઓએ પોરો ખાય, એમાં સારાય હોય ને ખોટાય હોય. આ એવા વડલા જેવા વડીલ છે કે જે મોડર્ન છે. એમની વિચારધારા રિજિડ નથી કે કોઈને આમ જ કરો કે આમ જ કરો. એટલે 3 દીકરાની વહુ, આપણે સામાન્ય રીતે એમ પણ જોતા હોય છે કે વહુ પુત્રવધુ હોય, એનો ભાઈ પણ બેનના ઘરે આવીને રહેતો હોય, ભણતો હોય. આવા કેટલાય પરિવારો જોયા છે. કેટલા કલાકારો છે? આ એક છે ને, આટલા તો છે જ. લગભગ 30 છે બધું મળીને. હા, લગભગ 30. એમ જોવા જાય તો પોસ્ટરમાં ટોટલ 18 કેરેક્ટર છે અને દરેકના પોતપોતાના ઇન્ડિવિડ્યુઅલ કેરેક્ટર છે. મીન્સ બધાની પોતાની એક અલગ Identity ઇમ્પોર્ટન્સ છે. છે, Yes. અલગ આઈડેન્ટિટી છે. એમ તમે એમ નહીં કહી શકો કે યાર આ આનું જ છે, આ આનું જ છે. એવરીવન હેઝ ધેર ઓન રોલ ટુ પ્લે. હરેક કેરેક્ટરનું મહત્વ છે, હરેક એકબીજાથી જોડાયેલા. ગુજરાતમાં કેટલા સિનેમા ઘરોમાં આ લોન્ચ થવા જઈ રહ્યું છે? ગુજરાતમાં નહીં, આ વર્લ્ડ વાઇડ રિલીઝ થાય છે. મૂવીનું નામ જલસો રાખવાનું કારણ? એ રાઇટર, પ્રોડ્યુસર અને ડિરેક્ટર માટેનો પ્રશ્ન છે. એમને પરિવારનો જલસો લોકો સુધી પહોંચાડવો હતો, એટલે કદાચ જલસો નામ રાખ્યું હશે. એટલે અને આપણા ગુજરાતીઓમાં પણ કહેવત છે ને યાર કે ખાઈ પીને જલસા કરો. તો ફેમિલી સાથે જલસો શું હોય ને તે અમે તમને બતાવવા લાવ્યા છે. એટલે શોર્ટમાં એવું છે કે ભાઈ તમે કંઈક પણ કરો, બહાર જાઓ, તમારો રિયલ જલસો, તમે કહો કોલેજ લાઈફ, તો ભાઈ મારો રિયલ જલસો સ્કૂલ લાઈફ, બરાબર છે. તો અમારી ફિલ્મમાં એ બતાવવામાં આવે છે કે રિયલ જલસો તમારું પરિવાર જ છે. તમે જ્યાં સુધી તમારા પરિવાર જોડે ભેગા છો ત્યાં સુધી તમારો જલસો ચાલે. તમને એક આઈડેન્ટિટી આપી શકું કે રાષ્ટ્રીય ફિલ્મ્સ જે છે તે લોકોનો બી એક પરિવારનું મહત્વ બતાવવામાં આવે છે. તો રાષ્ટ્રીય ફિલ્મ્સમાં જોઈન્ટ ફેમિલી એક થીમ હોય છે, ફિલ્મનો થીમ હોય છે. તો આપણો બી આ જલસો એક થીમ મૂવી છે અને એટલે જ એ ટાઇટલ બી એ રાખેલું છે કે દરેક માણસ આ થીમ સાથે એસોસિએટ થઈ શકે કે ખાઓ પીઓ, મસ્તી કરો, મજા કરો, પણ અંડર કરંટ અમારો બોન્ડ એટલો પાવરફુલ છે કે કોઈ બી બહારની વ્યક્તિ અમારા
ફેમિલીને કોઈ આંચ નહીં લગાવી શકે. અમે અડખમ ઊભા રહીશું બધાનો સામનો કરવા. આ બિહાઇન્ડ ફિલ્મ મેસેજ છે. એટલે આપણે સુરતમાં બી તો જઈએ તો બધા બોલે છે ને ખાઈ પીને જલસો કરો. તો આ એક જેમ આપણે કહ્યું કે સંસ્કૃતિના વેડિંગથી આખું ફિલ્મ ઓપન થાય છે, તો ઇટ ઇઝ અ વેડિંગ રિચ્યુઅલ. તો જ્યારે તમે વેડિંગ રિચ્યુઅલ હોય તેની અંદર તમે જલસો જ કરો છો ને. સો ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ધેટ એન્ડ ધેન ઇટ ગોઝ ટુ રોલર કોસ્ટર. હિન્દી ફિલ્મની મારું તો એટલું જ કહેવાનું છે કે અત્યારે દરેકે દરેક ઝોનરની ફિલ્મ બની રહી છે. આપણી જે હમણાં હિન્દી ફિલ્મ શૈતાન આવી તે બી ઓરિજિનલ ગુજરાતી ફિલ્મના બેઝ પર છે. તેવી જ રીતે અમુક ગુજરાતી ફિલ્મની ઉપરથી હવે ધીરે ધીરે હિન્દી ફિલ્મ્સો બની રહી છે. તો ગુજરાતી ફિલ્મ્સની સારી ક્વોલિટી છે તો જ બીજા બધા જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીવાળા છે તે ગુજરાતી ફિલ્મના રાઇટ્સ ખરીદી રહેલા છે. સો ધેટ મીન્સ કે એક જમાનો હતો કે તમારું આખું ફિલ્મનું ઝોનર રૂરલ ગુજરાતી પર ચાલતું હતું, કાઠિયાવાડી ગુજરાતી પર ચાલતું હતું. એક વખતે ઝોનર હતું ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, અરવિંદ ત્રિવેદી, કે આખું લિટરેચર પર ઝોનર ચાલતું હતું. ત્યાર પછી અરુણા ઈરાની, અસરાનીજી, રીટા બહાદુરી, કિરણ કુમાર એ લોકો પાછું અર્બન ટ્રેન્ડ લાવ્યા. પણ એ લોકો શું છે ટિપિકલ બોલિવૂડ એન્ટરટેનમેન્ટ નો એ લાવ્યા. તો પછી શું થયું કે આપણે ત્યાં બી અમુક પોલ્યુશન ચાલુ થઈ ગયું કે ભાઈ એક જ ટાઈપની ફિલ્મ બનવા લાગી એન્ટરટેનમેન્ટ. કારણ કે ઘણા લોકો શું છે કે એકનું એક પેલું રૂરલ ફિલ્મ જોઈને કંટાળી ગયેલા હતા કે ચાલો કોમેડીનું. પણ હવે શું છે કે અર્બન ગુજરાતીનો ટ્રેન્ડ ચાલુ થયો. ત્યાર પછી હવે દરેકે દરેક ઝોનરની ઉપર મૂવી બની રહ્યા છે અને મૂવીના કન્ટેન્ટ એટલા પાવરફુલ છે